નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયની। સ્વામિનારાયણના વધુ બે સંતો પર કલંક લાગ્યું છે। તેમાં રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ભાયાવદરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે આ ફરિયાદ થઈ છે। રાજકોટની મહિલાએ બંને સંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। બે સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ થઈ છે, તો મયુર કાસોદરિયા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। હાલ ભાયાવદરના મહિલા પીએસઆઈ અને આઈયુસીડબલ્યુ યુનિટના પીઆઈ કરી રહ્યા છે તપાસ। આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા પણ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે અને આ વખતે ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસ કઈ દિશામાં? જે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ બે સંતો છે તેની કામલીલાની ઘટના છે તે સામે આવી છે। એક રીતે કહી શકાય કે જે રીતના એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે, વધુ એક ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીક જે ખીરસરા ગામ ખાતે જે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ આવેલું છે તેની સામે તેના જે બે સંતો છે તેની વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જે વિગત સામે આવી રહી છે, આજે આખો મામલો છે જેમાં બે સ્વામી નારાયણ સ્વરૂપદાસ અને ધર્મ સ્વરૂપદાસ અને સાથે અન્ય કુલ 3 સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે ને જેના આધારે આઈપીસીની કલમ 376 અને 114 અંતર્ગત આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। છેલ્લા 24 કલાકથી વધુ સમય વીત્યો છે, જો કે હજુ પણ આરોપીઓના નામ છે તે પોલીસ દ્વારા જાહેર કરવામાં નહોતા આવ્યા, પરંતુ હાલ જે આ 3 શખ્સો છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી ગૌતમ, જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી માહિતી લેતા રહીશું।